કાર્યકર્તાઓ ટેકાદારોની સાથે રહેવા માટે જે વખતે 2017માં કોંગ્રેસે ના પાડી હતી, એ જ રીતે 2024માં કાર્યકર્તાઓ ટેકેદારોએ ના પાડી, એટલે ટેકેદારોને નારાજ ન કરવા માટે આ બધું બનાવ બન્યો. નમસ્કાર, જય ભારત. આજે વાત કરવી છે એક હત્યાના કાવતરાની. હત્યા કોની થઈ હતી? તો કે લોકશાહીની. લોકશાહીમાં સૌથી વધારે મહત્વનું શું હોય છે? તો એ કે તમે વોટ આપો છો તે અધિકાર, તમારો વોટ આપવાનો અધિકાર છીનવાઈ જાય તો. આ હત્યા જે થઈ હતી તે સુરતની વાત હું કરી રહ્યો છું. 2024 7મી તારીખ હતી, મે મહિનો હતો. જ્યારે આખું ગુજરાત વોટ કરી રહ્યું હતું ત્યારે સુરત જે છે, સુરત શહેરમાં લોકસભાનું ઇલેક્શન જ નહોતું થયું. તેના અત્યારના જે સાંસદ છે મુકેશ દલાલ, તે બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. તેમાંનું સૌથી મોટું અને મુખ્ય ઘટક હતો કે કોંગ્રેસના જે ઉમેદવાર હતા, કોંગ્રેસે જેને ઉમેદવાર તરીકે પસંદ કર્યા હતા તેવા નિલેશ કુંભાણી, તેમણે તેમના જે ફોર્મમાં સહી કરવામાં આવી હતી, સાક્ષીઓ જે છે તેણે જુબાની આપી કે આ સહી મારી નથી, અને ત્યારબાદ નાટકીય ઘટના બની અને કોંગ્રેસનું જે ઉમેદવાર હતા તેમનું ફોર્મ રદ થયું. ઉમેદવાર જે હતા તે અંડરગ્રાઉન્ડ થઈ ગયા અને ત્યારબાદ બીજા જેટલા પણ અપક્ષ દાવેદારો હતા તેમણે પણ પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું અને મુકેશ દલાલ જે છે તે અત્યારના સાંસદ તે બિનહરીફ ચૂંટાઈ આવ્યા. 1960માં જ્યારે ગુજરાત બન્યું ત્યારથી લઈને અત્યાર સુધીનો જે આખો ઇતિહાસ રહ્યો છે તેમાં પહેલી વાર આ ઘટના બની હતી. તો આજે આપણે વાત કરવાના છે હત્યા, જે લોકશાહીની હત્યા થઈ હતી તે કાવતરું રચાયું કઈ રીતે હતું, અને જેને માસ્ટર માઇન્ડ ગણવામાં આવે છે એટલે કે નિલેશ કુંભાણી, તેમણે અત્યારે એક નિવેદન આપ્યું જે ખૂબ ચર્ચામાં છે. તો આપણે તેમનો પક્ષ જાણીએ કે હકીકતમાં 2024માં એપ્રિલ મહિનામાં થયું શું હતું. અત્યારે થોડા સમય પહેલા જ્યારે રાજુલામાં ગીર ગંગા ટ્રસ્ટ દ્વારા એક કાર્યક્રમ હતો જેમાં CR પાટીલ, જે અત્યારે નવસારીના સાંસદ છે અને કેન્દ્રીય જળ કેબિનેટ મંત્રી છે, તેઓ આવ્યા હતા અને તેઓ જે છે તે આ કાર્યક્રમની સાથે પતાવ્યા બાદ નિલેશ કુંભાણીની ઓફિસ પર જાય છે. કેસરી કપડામાં સજ્જ નિલેશ કુંભાણી જે છે તે તેમની ઓફિસે લઈ જાય છે અને કાર્યક્રમ હતો કે ચા પાણી પીવા આવો. આવું નિલેશ કુંભાણીએ CR પાટીલને આમંત્રણ આપ્યું અને ત્યારબાદ CR પાટીલ જે છે તે આવે છે. તેની સાથે સાથે અમરેલીના સાંસદ આવે છે, ધારાસભ્ય રાજુલાના છે તે આવે છે. તેમની જેમ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા તેઓ નિલેશ કુંભાણી તો જો કે હજી ભાજપમાં નથી આવ્યા, પણ અમરીશ ડેર જે છે તેઓ પણ ત્યાં હાજર હતા અને સાથે બીજા પણ મોટા નેતા કૌશિક વેકરિયા જે છે અમરેલીના ધારાસભ્ય, તેઓ પણ ત્યાં હાજર હતા. સાથે આ તમામ મોટા નેતાઓ જે છે તેઓ ક્યાં હાજર હતા? તો રાજુલામાં નિલેશ કુંભાણીની જે ઓફિસ છે ત્યાં. અને ત્યારબાદ ફરી એકવાર ચર્ચા શરૂ થઈ કે નિલેશ કુંભાણી અને CR પાટીલ સાથે દેખાયા તો શું એનો અર્થ સમજવો. અને ત્યારબાદ નિલેશ કુંભાણીએ હવે 2024ની જે ઘટના બની હતી તેની ઉપર પડદો ઉઠાવી લીધો છે, ઉચકી લીધો છે, ઉપાડી લીધો છે. નિલેશ કુંભાણીએ એવું કહી દીધું છે કે તેમણે 2024માં તેમણે બેક સ્ટેપ કેમ લીધો હતો, તેઓ કેમ પાછું પગલું ભર્યું હતું. તો તેમણે એવું કહ્યું હતું કે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ જે છે તેમણે મને સાથ ન આપ્યો, આ એક કારણ છે. અને બીજું કારણ તેમણે એવું કહ્યું કે 2017માં કોંગ્રેસે મારી સાથે આવું જ કર્યું હતું. તો શું કર્યું હતું 2017માં? તેનો જવાબ તમને મળશે કે અમે જ્યારે આ આખી ઘટના જેવી ન્યૂઝમાં આવી ત્યારે અમે તેમનો સંપર્ક કર્યો અને તેમની સાથે વાતચીત કરી. તેમાં ઘણા બધા સવાલ અમે પૂછ્યા છે કે CR પાટીલ તેમને નેતા તરીકે કેવા લાગે છે, તેમની ઉપર જે આરોપ હતા કે તેમણે 5 થી 15 કરોડ રૂપિયા લીધા છે અને પછી અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે, તેમની પર તેમનું શું કહેવું છે. આ તમામ જે આરોપો તેમની ઉપર લાગ્યા હતા, અત્યારની જે 2024ની બદલો લેવાની જે ઘટના છે, સુરતના લોકોએ જે વોટ આપવાનો અધિકાર પણ ન રહ્યો તેની ઉપર તેમનું શું કહેવું છે. આ તમામ સવાલો અમે તેમને પૂછ્યા અને તેમણે શું જવાબ આપ્યા તે તેમની પાસેથી સાંભળી. અત્યારે તમારું જે નિવેદન આવી રહ્યું છે કે 2024ના ઇલેક્શનમાં તમે કોંગ્રેસ સાથે ટિકિટ કેમ કાપી હતી તેની પર ચર્ચા કરવી છે. તમારી પ્રતિક્રિયા શું છે? 2017માં તમને ખ્યાલ હોય તો કોંગ્રેસ પાર્ટી મને ટિકિટ આપી હતી, કન્ફર્મ આપેલું હતું, ખર્ચો કરવાનું કીધું તો લડવાનું તમારે. 2017માં આપણે કાર્યાલય ખોલી હતી, ડોર ટુ ડોર ખર્ચો કર્યો તો છેલ્લી ઘડીએ કાપી નાખવામાં આવી હતી. અને ત્યારબાદ આ 2024માં આપણે ચૂંટણી લડવી હતી, પણ કાર્યકર્તાઓ ટેકેદારો ના પાડી હતી કે આ વખતે માહોલ નથી. જ્યારે આપણે મહેનત કરી હતી છેલ્લી ઘડીએ કોંગ્રેસે કાપી હતી, તો આ વખતે આપણે લડવાનું નથી. કાર્યકર્તાઓ ટેકેદારોના નારાજગીના હિસાબે 2024ની ચૂંટણી અમે બંધ રાખી હતી. પણ બંધ રાખીએ પહેલા તમે ફોર્મ કેમ ભર્યું? અને ફોર્મ ભર્યું અને ત્યારબાદ તમે બેકઅપ કેમ લીધું? તો ત્યારે તમને નહોતી ખબર કે જો કાર્યકર્તાઓ સપોર્ટ નથી કરતા તો મારે ન લડવી જોઈએ? ત્યારે મનાવીને
પ્રયત્ન ચાલુ હતા. ત્યારબાદ કાર્યકર્તાઓ એના સ્થાનિક કાર્યકર્તાઓ કામ નહોતા કરતા, એને હિસાબે ઠેકેદારો કાર્યકર્તાએ ના પડી કે આપણે ચૂંટણી નથી લડવી, 2017 છેલ્લી ઘડીએ ના પડી તો આપણે ના લડવી જોઈએ. તમને એવું નથી લાગતું કે તમારે કાર્યકર્તાઓના કારણે સુરતના જે 17 થી 18 લાખ જેટલા વોટર્સ હતા એમને વોટ આપવાનો અધિકાર પણ જતો રહ્યો? ના, ત્યારબાદ 5-6 પાર્ટી લડતી હતી અમારી પછીની, બરાબર. મુખ્ય વિપક્ષ તરીકે તમે કોંગ્રેસ હતા. કોંગ્રેસ અમે ના પાડી, ત્યારબાદ 4-5 પાર્ટી હતી લડવા માટે, પણ કોંગ્રેસ પાર્ટી છેલ્લી ઘડીએ મને કાપી હતી. ત્યારબાદ આ કાર્યકર્તા ઠેકેદારોએ સહમતિ ન આપી એટલે ફોર્મ કેન્સલ છે. પણ તમે કોર્પોરેટર તરીકે કોંગ્રેસમાં કાર્યરત રહ્યા અને તમને વિધાનસભાની આપી હતી ટિકિટ અને ત્યારે તમે હારી ગયા હતા. હા, તો અત્યારે પછી તમે 2024 બેકઅપ કર્યું તો આ જે વોટર્સનો વોટ આપવાનો અધિકાર ગયો એની પર તમને પસ્તાવો કેવું કઈ નથી? ત્યારબાદ પાછળ ઘણા ફોર્મ ખેંચાઈ ગયા, નકર તો ચૂંટણી થવાની જ હતી ને, કોઈ આ બિનહરીફ કરવાનું કોઈ હતું નહીં. પણ કોંગ્રેસે જે વખતે કાપી નાખી હતી છેલ્લી ઘડી કાર્યકર્તાઓ કોઈ ઠેકેદારે ના પાડી કે ભાઈ જેને લડાવો એ લડાવડાવી લે, આપણે નથી લડવાનું. પછી ઠેકેદારોની સાથે રહેવા માટે આપણે સહમતિ આપી, નકર તો આપણે લડવાના મૂડમાં જ હતા. બરાબર. તો આ આખું કાર્યકર્તાઓનું ને તમારું આ બધું કઈ રીતની વાતચીત થઈ હતી કે હવે આપણે નથી લડવું, કે તમે જે રીતે ગાયબ થઈ ગયા હતા એ આખી ઘટના કઈ રીતે થઈ હતી એ થોડું જાણવું છે મારે. તમારી સાથે લડવા માટે મહેનત કરતા હતા, પણ અહીંના સ્થાનિકો જે હતા કોઈ સાથે હતું નહીં. આમ આદમી પાર્ટી વાળા કાર્યકર્તાઓ અમારી સાથે કામ કરતા હતો કે એને તમે કામ કરાવડાવો નહીં. જે બૂથમાં બેસવા માટે આપણે આમ આદમી પાર્ટીના બૂથના કાર્યકર્તા લઈએ તો એના નહીં લેવાના, આપણે કોંગ્રેસના કાર્યકર્તા કોઈ બૂથ વાળા માણસો આપતા નો, જે આપે એને ના પાડતા હતા. એટલે એ નારાજગીના હિસાબે ઠેકેદારોએ કીધું તો આપણે ચૂંટણી લડવી ન થાય, તો મહેનત તો પૂરી કરતા હતા. પણ તમારી પર એ બી આરોપ લાગ્યો હતો કે તમારા જે સાક્ષીઓ તરીકે જેમણે સહી કરી હતી તમારા પરિવારના જ છે ને, એમણે જાણી જોઈને ખોટી સહી કરી હતી. પહેલેથી કોંગ્રેસી કાર્યકર્તાઓ જ હતા, બરાબર, જે અમારી યારે પછી ગ્રુપ સર્કલમાં રહેતા હોય. હું નહોતો લડતો ત્યાર પહેલા પણ કોંગ્રેસનું કામ કરતા હતા, કોંગ્રેસના કાર્યકર્તા હતા. એટલે એમની સાઈન જે થઈ હતી એ ખોટી સાઈન થઈ હતી, એટલે એ વાત તો નક્કી છે કે આ જાણી જોઈને કરવામાં આવી હતી. તો એની તમને જાણ હતી કે નહોતી? ઠેકેદાર કાર્યકર્તા ના પડી, અમારી સાઈન નથી, તો એ પ્રશ્ન તો પછી આપણો નથી રહેતો. હા, એટલે તમને એવી કોઈ જાણ જ નહોતી કે આ લોકો ખોટી સાઈન કરી છે કે એ લોકો ફરી જવાના છે, એવી તમને સાઈન ખબર નહોતી? ના, મારી પોતાની સાઈન તો ઓકે જ હતી, બરાબર. હા, એમની સાક્ષીઓએ જે સાઈન કરી ભરતા હતા એ કોંગ્રેસ વાળા જ ભરતા હતા. આપણે તો સાઈન કરેલી હોય, પછી ઠેકેદારોની સાઈન કરાવી એમને કરાવડાવી હોય, ઠેકેદારોએ ના પાડી મારી સાઈન નથી, એના હિસાબે ફોર્મ કેન્સલ થયું હોય, બરાબર. એટલે તમને જાણ હતી કે ઠેકેદારો જે છે એ ફરી જવાના છે કે એ લોકો? નહીં, કોઈ જાણ નહોતી. અહીંના જે છેલ્લે કોઈ સંગઠન કામ નહોતું કરતું, પછી એને નારાજના હિસાબે પછી બધા ઠેકેદારોએ ના પાડી તો તમે રહેવા જોઈએ કે આપણે લડવાનું હારવા માટે છે અને લોકો તમને મદદ ન કરતા હોય તો એ રહેવા જોઈએ. એને તો આપણે મનાવવાના પ્રયત્ન કર્યા પણ એ માને, અને પછી હવે એમની સાથે તો રહેવું જ પડે આપણે. ને એવો પણ આરોપ લગાવવામાં આવતો હતો કે તમે 5 થી 15 કરોડ રૂપિયા લીધા છે અને તમે અંડરગ્રાઉન્ડ થઈ ગયા હતા ચૂંટણી સમયે. એ કેટલા સાચા? કોઈ એવું સાચું નથી. તો 2017 પણ ટિકિટો આપી હતી અને છેલ્લે 7-8 ટિકિટોનો ફેરફાર કર્યો હતો. કોના ઈશારે કર્યો હતો? કોંગ્રેસે જ ફેરફાર કર્યો હતો ને છેલ્લી ઘડી, અને સરકાર કોંગ્રેસની બેસતી હતી. એટલે ટૂંકમાં એટલું કે 2017 તમારી ટિકિટ કપાઈ, તેનાથી તમે નારાજ હતા અને પછી 2024 તમારી પાસે સમય આવ્યો તો તમે બેકઅપ લઈ લીધું. ના, અહીંયા સંગઠન ગઠબંધન કર્યું હતું આપ વાળા કોંગ્રેસ વાળા લડવાનું. આપ વાળા આપણે મહેનત કરવા કાર્યકર્તાના સાથે લઈ ડોર ટુ ડોર માં કે સ્ટેજ ઉપર, તો કોંગ્રેસના કાર્યકર્તા ના પડે એને નહીં લેવાનું, ઉપરથી આવે એને લ્યો. ઈ બૂથ ના કાગળિયા આપે તો કોંગ્રેસના કાર્યકર્તા બૂથ ના કાગળિયા ફાડી નાખે. ઈ નારાજગીને હિસાબે આ ઠેકેદારો કાર્યકર્તાઓ ના પડી આપણે તો લડવું નથી. અને આ બધા વચ્ચે તમે અત્યારે CR પાટીલ ને મળ્યા હતા, એ શું હતું? ને રાજુલામાં તમારી શેની ફેક્ટરી છે એવું કંઈક જણાવી શકો છો? મારું સરદાર સિંગદાણાની ફેક્ટરી છે. 1998 થી રાજુલામાં ફેક્ટરી છે. એ રાજુલા જળ સંમેલનનો પ્રોગ્રામ હતો માર્કેટિંગ યાર્ડમાં. અહીંયા પાટીલ સાહેબ ને અહીંયાના બધા ધારાસભ્યો, સંસદ સભ્યો રાજુલા આવતા હતા, એટલે મેં આમંત્રણ આપ્યું હતું. મારા આગલા દિવસે વાત થઈ કે તમારા વિસ્તાર રાજુલા આવું છું. મેં કીધું તો રાજુલા મારા ફેક્ટરી ઉપર ચા પાણી પીવા આવી ગયો. તો અડધો કલાકનો ટાઈમ લઈ ચા પાણી નાસ્તા પાણી માટે બધા ધારાસભ્યો પાટીલ સાહેબ, દિલીપભાઈ સંઘાણી હોય, કૌશિકભાઈ વેકરિયા હોય, ભરતભાઈ સુતરિયા હોય, મહેશભાઈ કચ્છવાળા, જેવી કાકડિયા, હીરાભાઈ સોલંકી, અમરીશભાઈ, બધા
નેતાઓ ચા પાણી નાસ્તા પાણી માટે આવ્યા હતા, કોઈ બીજી કોઈ સંસ્થા રાષ્ટ્રીય કોઈ સંસ્થા નહોતી. પાણી બસાવવાની યોજના માટે મેન આવતા હતા. કઈ રીતે રાજુલા તાલુકાનો તળ સુધરે, પાણી કઈ રીતે બસાવવું, ઘરનું પાણી ગામનું પાણી ગામમાં, સીમનું પાણી સીમમાં, એ આયોજન માટેનો પ્રોગ્રામ રાખ્યો હતો. એ પ્રોગ્રામમાં હાજરી પુરાવા આવતા હતા. એ બધા મારી ફેક્ટરી ઉપર ચા પાણી નાસ્તા પાણી માટે અડધો કલાક ટાઈમ લઈને આવ્યા હતા. એમાં કોઈ બીજી રાજકીય સંસ્થા કોઈ નહોતી. હા, તો હવે રાજકીય આપણે ચર્ચા કરીએ તો તમને એવું લાગે છે કે તમારે બીજેપીમાં જોડાવું છું કે આમ આદમી પાર્ટીમાં જોડાવું છું? અત્યારે કોઈ જોડાવાની કોઈ સંસ્થા નથી. ભવિષ્યમાં કોઈ પાર્ટીમાં જોડાવો તો મીડિયાના માધ્યમથી 100% તમને જાણ કરવામાં આવશે. પણ તમને એવું નથી લાગતું તમારું જે ચહેરો છે એ ખરાબ ચિતરાઈ ગયો છે 2024ની આ ઘટના બાદ? લોકોના કામ કરીએ છીએ, લોકોના કામનું અહીં લોકોના જે કાંઈ કામ હોય, મારી ઓફિસ હોય છે, કોઈ પાર્ટીમાં નથી તો લોકોના કામ કરીએ છીએ. કાર્યાલય ખુલ્લું રાખીને લોકોના કામ કરવાના હોય છે, લોકોના કામ કરીએ છીએ. CR પાટીલ કેવા નેતા લાગ્યા તમે મળ્યા ત્યારે? નેતા CR પાટીલ નેતા કેવા છે તમને ખ્યાલ હોય તો 150 સીટ પ્લસ આવે ને. બરાબર છે. હા, કઈ વાંધો નહીં. એનું વક્તવ્ય સારું. આપણે આમંત્રણ આપ્યું, આમંત્રણ માન આપીને ટાઈમ લઈને આપણે અહીંયા આવ્યા. અત્યારે કોઈ કોંગ્રેસના નેતાઓના સંપર્કમાં તમે ખરા? કોંગ્રેસના નેતાઓ બધા કામ હોય, વાતચીત કરવી હોય તે મળતા હોય રૂબરૂ. હા, તો હવે કોંગ્રેસમાં ફરીથી જોડાવાનું કંઈક ઈરાદો કરો? અત્યારે કોઈ પાર્ટીમાં જોડાવાનો અત્યારે કોઈ વિચાર નથી. ભવિષ્યમાં કોઈ જે પાર્ટીમાં જોડાવું તમને જાણ કરશું.